વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ લેફ્ટ માં રીડ ફર્સ્ટ પહેલું રીડ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. આનો આપણે એક સેશન કરેલો આના પહેલાના સેશનમાં અને એની પહેલા પણ ટોટલ આપણે બે સેશન થઈ ગયા. આજે ત્રીજો સેશન કરવાના છીએ કે સલીમ અલીને કેવી તકલીફ પડે છે. નાનપણથી જ અનાથ હોવાના કારણે મામા દ્વારા ઉછેર કરવામાં આવે છે. ગનથી ચકલાને શૂટ કરતા હોય છે. એમાં એક ચકલાને પીળું ગળું હોય છે અને એ ગળું જોતા એને થોડી જિજ્ઞાસા જાગે છે. મામા પાસે જાય છે. મામાને પણ ખબર નથી હોતી. BHNS માં લઈ જાય છે, બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીમાં, અને ત્યાં જઈ અને એના જે પ્રોફેસર છે બધું એને જણાવે છે અને સલીમ અલી નક્કી કરે છે કે પોતે પક્ષી શાસ્ત્ર ઓર્નિથોલોજિસ્ટ બનશે. એ એના માટે બરવા પણ જાય છે. ઘર ચલાવવાનું હોય છે. ઘર ચલાવવાનું ઘરે ખર્ચો લેવો પડે છે. તમે પહેલા જ વાત કરી કે તમે 12 સુધી સ્ટડી કરો છો, આગળ સ્ટડી કરો છો, ત્યાં સુધી મા બાપ ભણાવશે. જેવા તમે નવરી ગુજાર થઈ ગયા એટલે મા બાપ પણ તમને ખાડા ખાવાના. આટલું બધું ભણાવ્યું, તારી પાસે ખર્ચો કર્યો, છતાં કે કઈ કાંટો કાઢી દીધો નહીં. તો આ વસ્તુ બને તો એને પણ ઘર ચલાવવાનું હોય છે. બરવા જાય છે, ત્યાં પણ થોડું ઘણું સ્ટડી કરે છે. જંગલમાં ફરે છે, એનો લાભો મળે છે. ઘણા બધા પક્ષીઓ વિશે પણ તે જાણે છે. ભારત પાછા આવે છે. ભારત પાછા આવીને જોવે છે તો ઓર્નિથોલોજિસ્ટ બનવા માટેની એનો જે ચાન્સીસ બહુ ઓછા હોય છે, કારણ કે આ અમુક નોકરી હોય છે. અને સલીમ અલી જાય છે આપણે ઝૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયામાં, અને ત્યાં પણ તેને ના પાડવામાં આવે છે, કારણ કે એની પાસે ડિગ્રી નથી હોતી. અનુભવ નથી જોતા. મેં તમને વારંવાર કહું છું, અનુભવને આ લોકો બિલકુલ મગજમાં નથી લેતા. માત્ર ને માત્ર શું જોવે છે કે સ્ટડી જ જોવે. પછી આગળ જોવે છે તો એ પ્રમાણે ચાલતું જાય છે અને એના પછી તે જર્મની જાય છે. બર્લિનમાં તેઓ કોઈ એક સ્ટ્રેસમેન નામના વ્યક્તિની છે બધી ટ્રેનિંગ લે છે. તો આપણે અને ફરી પાછા ભારત આવે છે ભણીને, અને જોબ માટે પણ તે ઘણી બધી જગ્યાએ જાય છે. અને અંતે એવો નક્કી કરે છે સલીમ અલી કે હવે પોતે તે ફ્રીમાં સર્વિસ આપશે. BHNS માં પાછા જાય છે, બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીમાં, અને ફ્રી સેવા આપવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયેલું. હવે આપણે આગળ જોઈએ. સલીમ અલી કહે છે it is seldom one who gets opportunity in life to do what one wants to do. બહુ મસ્ત છે, સ્ટેટસમાં રાખવા જેવું છે ભાઈ. હું આજે જ રાખી દઉં. સલીમ અલી શું કહે છે? It is seldom one gets an opportunity in life to do what one wants to do. સલીમ અલી કહે છે કે વ્યક્તિ જે કંઈ બનવા માંગે છે તે તક તેને ભાગ્યે જ મળે છે. જે માણસને જે કંઈ બનવું હોય, ન ઘરે કહેતા મારે તો વકીલ બનવું હતું, મારે તો પોલીસમેન બનવું હતું, મારે શિક્ષક બનવું હતું, જજ બનવું હતું. ઘરે તો ભાઈ પોતે ઘરે ભાઈ બનતા હોય તો એ તક ભાગ્યે જ મળે ભાઈ. ઘણા એમ કહેતા હોય મારે પોલિટિક્સમાં જવું છે તો આ વસ્તુ બહુ ઓછી બને. I think the best results are those when you are doing something worthwhile which you enjoy doing without the motivation of material reward. અને હું વિચારું છું, સલીમ અલી આવું કહે છે, I think the best result, સાચું પરિણામ ત્યારે જ મળે કે જ્યારે તમે you are doing something worthwhile, તમે કોઈની કિંમત, કોઈ વસ્તુની કિંમત આંક્યા વગર જે કંઈ કાર્ય કરો ને ત્યારે બેસ્ટ રિઝલ્ટ મળે. અમે અહીંયા કામ કરીએ છીએ શ્રદ્ધા સ્કૂલમાં, આપણે તો કામ એવી રીતે નથી કરતા કે ચલો અમને આટલા પૈસા મળશે તો જ અમે આવું કાર્ય કરશું, પણ એની કોઈ કિંમત નથી હોતી, એની કોઈ સીમા નથી હોતી. એ રીતે કાર્ય કરવાનું તો જ બેસ્ટ રિઝલ્ટ મળે. તમારે તમારું કાર્ય કરવાનું. આવું ગીતામાં પણ કહેવામાં આવ્યું છે ને, કર્મ કર, ફળની ચિંતા નહીં કર, વહેલું યા મોડું તને ફળ મળશે. એટલે એવું નથી ભાઈ તમે કાર્ય કરો એટલે એનો મતલબ એવો નથી હું કામ કરું અને પગાર ન માંગુ, એવું નથી. પણ એનું ફળ એની તમારે મળે જ છે. દરેકને પોતાનું ફળ અહીંયા જ મળે છે. તો કોઈ કિંમત વગર તમે જ્યારે કાર્ય કરો છો, કોઈ પ્રોત્સાહન વગર, કોઈ ઇનામની, રિવોર્ડની ચિંતા વગર જ્યારે તમે કાર્ય કરો છો તો એ કાર્ય જે થાય છે બેસ્ટ થાય છે. આવું સલીમ અલી કહે છે.
આગળ જોઈએ. It was his sincerity that won him many awards and medals from all over the world, including Padma Shri and Padma Vibhushan. એના આવા નિખાલસ સ્વભાવના કારણે, સિન્સિયરિટી, એનું એક એવી ઉમદા વ્યક્તિત્વના કારણે આખી દુનિયામાં બધાને ઓળખવા મળી અને ઘણા બધા એને એવોર્ડ પણ મળ્યા. એવોર્ડ માટે સલીમ અલી ખાન નતા કરતા કે એને એવોર્ડ મળશે એવું એના માટે કાર્ય નતા કરતા. અને એને ભારતની અંદરથી પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ નામના પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જ્યાં બધાને મળતા નથી. તમે કોઈ સમાજ માટે, કોઈ એક જાત માટે, જાત એટલે એવું નહીં કે આ પ્રજાત છે એના માટે, એવું નહીં, કોઈ જ્ઞાતિ માટે, કોઈ પક્ષી માટે, કોઈ પશુ માટે, કોઈ પણ કાર્ય, કોઈ ગરીબો માટે, અનાથ માટે, એવા તમે જ્યારે કાર્ય કરો છો ત્યારે તમને આવા એવોર્ડ દેવામાં આવે છે, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ. અનાથ લોકો માટે તમને ખબર છે બધાની માં મધર ટેરેસા, ભારતના ન હોવા છતાં પણ કેટલા બધા એને કાર્ય કરેલા છે, બરોબર. એવી રીતે અમદાવાદમાં હતા એક ઇન્દુબેન લોઢિયા, એમને પણ આવા બધા એવોર્ડ એનાયત કરવામાં આવેલા છે, કારણ કે એ લોકોએ ગરીબ લોકો માટે સારા એવા કાર્ય કર્યા છે, એ લોકોને પગભર બનાવ્યા છે, જે ભીખ માંગતા એ લોકો માટે, સ્ત્રીઓ માટે કાર્ય કરેલા છે. તો એ સમયે સરકારને પણ આ બધું ધ્યાનમાં આવે છે અને તમને એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એમાં કોઈ એવોર્ડ માટે આ કોઈ કાર્ય કર્યા જ નથી. ઇન્દુબેન લોઢિયાને એવું મનમાં પણ ન હતું કે મને આવા એવોર્ડ મળશે, પણ એનું કાર્ય જોઈને સરકાર જ તેના ઉપર ખુશ થઈ. ચલો આગળ જોઈએ. સલીમ અલી was a true nature lover and his love for the wildlife is expressed in his autobiography. સલીમ અલી જે હતા એ સાચા પ્રકૃતિ પ્રેમી હતા. ટ્રુ નેચર લવર, ટ્રુ એટલે સાચા, નેચર કુદરત, પ્રકૃતિ પ્રેમી હતા અને તેને વન્યજીવોને, વાઇલ્ડ લાઇફ, વન્યજીવો, જંગલી જીવ, જંગલ અથવા આપણી વચ્ચે જે બધા પક્ષીઓ રહે છે, આમાં પક્ષીની વાત છે તો એ કહી શકીએ, વન્ય જીવન પ્રત્યેનો પોતાનો જે પ્રેમ છે એની ઓટોબાયોગ્રાફી, આત્મકથા, એની જે આત્મકથા છે એની અંદર જણાવી છે. When he calls the wildlife a capital and assist and says, અને કે જ્યાં વન્ય જીવોને તેઓએ થાપણ તરીકે આપણી જે પૂંજી, આપણે ધારો પૈસા છે આપણે બેંકમાં મૂકીને આપણી થાપણ થઈ ને, એકાઉન્ટ તમે ભરો એટલે ખબર જ હોય થાપણ છે એ બધી વસ્તુ, તો એ આપણે મદદ કરે છે. આપણી થાપણ આપણે શું કરે, મદદ કરે. આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના પૈસા આપણે કોઈ પાસે માંગવા જરૂર નથી, આપણે થાપણ છે ઉપાડી લઈએ, અથવા એનું વ્યાજ આવતું હોય એ ઉપાડી લઈએ. અને શું કહે છે, the interest on the capital must be used, અને એ કહે છે કે જે વ્યાજ આવતું હોય, ઉપરનું જે વ્યાજ આવે છે, થાપણ કરતા તમે વ્યાજ વાપરવાનું ચાલુ રાખો ને, બેંક વાળા વ્યાજ આપે છે એ વાપરો ને. તમે ઘણા જેમ કરે 10,000 જમા, એમાં હું છે કમુરો વાપરો, એ વસ્તુ નથી. 10,000 નું કઈ ન આવે, 5 રૂપિયા માં જ આવે, તો એ વાપરવાની વાત છે. મને પછી બહુ વ્યાજ ની ખબર ન પડે તો વળી પાછા એમ ન કરે 5 નો આવે. While leaving the capital itself the intact, થાપણ કરતા તમે વ્યાજ જે મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ. This is how I interrupt wildlife conservation and believe that future generations should be enjoy the same fun with it that I had. બહુ મસ્ત વાત કીધી છે કે આના કારણે વન્યજીવોની જાળવણીના અર્થ માટે થઈને હું માનું છું કે આવનારી પેઢી, એટલે કે આપણે બધા, આપણા પછીની પેઢી એ હંમેશા એટલો જ આનંદ, એટલી જ મજા માણશે કે જેટલો સલીમ અલીએ આનંદ માણ્યો. જેટલો સલીમ અલીએ આનંદ માણ્યો એટલો જ આ આવનારી પેઢી, અત્યારના લોકો, અત્યારના છોકરાઓ છોકરીઓ એ આનંદ માણશે. ખરેખર આપણે પક્ષીઓને વિશે તમે જાણો, તમારા ઘરની આજુબાજુ તમને ચકલાઓનો અવાજ નહીં સાંભળવા મળે. આપણે એ લોકોનું ઘર છીનવી લીધું છે, ત્યાંથી કંકુરામાંથી આવે, આપણું કન્સ્ટ્રક્શન જ આપણે એવી રીતનું કરીએ છીએ. અને પછી શું કરીએ, મારા આવે ટીકાડી તો બેસ્ટ આવે, ચકલી આવે, કારણ કે હાઉસ ચકલી, હાઉસ પેરો કહેવાય છે.
એને આપણી સાથે રહેવું ગમે છે, પણ આપણે એને આવવા દઈએ તો આવે, નહીં તો ના. ક્યારેક કોઈ એવી જગ્યાએ તમે જાઓ, નેચરલ જગ્યાએ, જંગલ વિસ્તાર હોય અથવા તો સિટીથી થોડા દૂર વયા જાઓ અને અડધી કલાક બેસો ત્યાં, સાંભળો તમે પક્ષીઓના અવાજ, એકદમ આંખો બંધ કરી અને સાંભળો તો તમને મજા આવશે. પક્ષીઓના નાના નાના જીવજંતુઓના અવાજ સતત તમને સાંભળવા મળશે. કોઈ નદી કિનારે, તળાવના કિનારે તમે જાઓ, મજા આવશે સાંભળવાની. તો આ બધી વસ્તુ છે એ ખરેખર કુદરતી વસ્તુ છે અને આ શરીર અલીએ આનો અનુભવ કર્યો છે અને આપણને બધાને કહે છે કે તમે ખુદ પણ અનુભવ આ કરો. The Birdman is surveyed by his book on birds that a small group of people used to enjoy birding and individual for the conservation of the wildlife. Dr. Ali is no more, but his legacy lives on. ખૂબ સરસ વાત કીધી છે. The Birdman surveyed by his book, પક્ષીઓ પર લખેલા જે પુસ્તકો છે, but that small group of people used to enjoy birding. આ જે સલીમલી જે બુક લખેલી છે, ઘણી બધી બુકો છે, એ દરેક પક્ષીની માહિતી તમને એમાં જોવા મળશે. તો જે બર્ડિંગ અને તમે જ્યારે પક્ષી જોવો છો ત્યારે એની સાઈઝ કેવી છે, કલર કેવો છે, ખોરાક શું છે, માળો ક્યારે પાકે, બધી જ માહિતી આ બુકમાં આપી દીધી છે. હવે તમારે કંઈ ગોતવા જવાની, તમારે એનો અભ્યાસ કરવાની જરૂર નથી. આ બર્ડમેન આપણા શરીરમાં એ જ આપી દીધી છે. તો એ ખરેખર તમે એનો એન્જોય કરી શકો અને એની જાળવણી પણ કરી શકો. કયું પક્ષી ક્યારે ઈંડા મૂકશે, એનો માળો બાંધવાનો સમય શું છે, એ બધી માહિતી આ બુકોની અંદર આપી દીધી છે. સલીમલી આપણી વચ્ચે નથી હાલમાં, પણ એની લેખક એની દંતકથાઓ હજી પણ આપણે વાંચી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે એઝ અ દંતકથા તરીકે આપણી વચ્ચે જીવંત હોય એવું લાગે છે. જે રીતે વોલ્ટ ડિઝનીનો પાઠ એવો હોય. વોલ્ટ ડિઝનીનું મૃત્યુ વર્ષો પહેલા થઈ ગયું, પણ ડિઝનીલેન્ડ હાલમાં છે, તો ડિઝનીલેન્ડમાં જાઓ તમને એમ જ લાગે વોલ્ટ ડિઝની આજુબાજુ મળે છે. એટલે એવું નથી કે ભૂત છે, પણ એનું જે ક્રિએશન એવું હતું. એ જ રીતે આનું તમે પક્ષીઓ જ્યારે તમે જોવો છો ત્યારે તમને હંમેશા સલીમલીની બુક કોઈ પણ વાંચશો તો તમને તરત ખબર પડશે. લેટ્સ પે ધ ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ આપવી ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન બાય ધ લર્નિંગ ટુ આઇડેન્ટિફાય few birds around us. ચાલો કે આપણે ખરેખર જો સાચા અર્થમાં સલીમલીને જો શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે આજુબાજુ જે પક્ષીઓ ઉડે છે, રહે છે, એને ખરા અર્થમાં આપણે સમજવું જોઈએ, એના વિશે માહિતી હોવી જોઈએ. તો એ બુક વાંચી અને એને ઓળખીએ પક્ષીઓને. Before you start studying the names of the different body parts of the bird given in the picture, it will help you to understand the description as well as enable you describe bird. હજી આપણે પક્ષી આમાં પણ થોડા આપેલા છે, 8 જેટલા નામ આપેલા છે જે આપણે સ્ટડી પણ કરશું. કે જે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે એમને શું કરવાનું છે કે ચિત્ર જોઈએ અથવા તો પક્ષી રિયલ પક્ષી જોઈએ, એને નામ આપવાનું, અલગ અલગ શરીરના ભાગોની શરૂઆત કરીએ તો પક્ષીનું વર્ણન સમજવામાં એ મદદ કરશે. જે આપણે અહીંયા આપેલા છે 8 જેટલા નામ આપેલા છે એમાંથી આપણે એક જોઈએ. The following are the description of some common birds around us. આજે આમાંથી આપણે આજુબાજુ ફરતા હોય એવા 8 પક્ષીઓના નામ આપ્યા છે કોમન, જે સામાન્ય આપણે જોઈ શકીએ. રીડ ધ ફીચર્સ, એના શું ફીચર્સ છે. આપણે કોઈ પણ ફોન લેવા જઈએ તો ફીચર આપેલા હોય, 8GB ની RAM છે, 4GB ની RAM છે, 6GB ની RAM છે, 3GB ની RAM છે, અંદર છે 32GB છે, 64GB. એવી રીતે પક્ષીનું પણ આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આપણે એને નોટિસ કરવાનું છે અને પછી આપણે શરૂઆત કરવાની છે. પહેલું આપણે જોઈ રહ્યા છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર. વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર આને બોલાય છે જે રીતે. હવે એની સાઈઝ કેવી છે? બિટવીન મેના એન્ડ પિજન. પિજન એટલે કબૂતર, મેના તો બધાને ખબર જ છે, 28 સેન્ટીમીટર જેટલી હોય છે. વ્હાઇટ થ્રોટ એન્ડ સેન્ટર ઓફ ધ બ્રેસ્ટ. સેન્ટર ઓફ ધ બ્રેસ્ટ એટલે છાતીનો ભાગ, જે બરોબર છાતીના ભાગમાં બ્રાઉનિશ હેડ અને બ્રાઉનિશ અને બદામી કલરનું એ પ્રકારનું એનું હેડ માથું હોય છે. એન્ડ મોસ્ટ ઓફ
અંડરપાસ અને વધારે પડતા જે નીચેના ભાગ છાતીના ભાગ પક્ષી આમ હોય તો જે નીચેનો બધો ભાગ જે છે એ બ્રાઉનિશ હોય છે અંદરના ભાગમાં સીન ઓન પોલ ક્યાં જોવા મળે તો કે તળાવમાં પડલ્સ ખાબોચિયામાં રેઇનફિલ્ડ એટલે કે વરસાદના પાણીથી ભરેલા ખાડા હોય ત્યાં બીચીસ નાના મોટા ખાબોચિયા મોટા ખાડા આપણે જે ચોકીઓ ગાળી છે એમાં અનડેડ પેડી ફિલ્ડ્સ અને ડાંગરના ખેતરમાં ડાંગરના પેડી એટલે ડાંગરના ખેતરમાં પણ તમને જોવા મળશે એન્ડ નિયર સી શોર દરિયા કિનારે પણ હવે એ ખાય છે શું તો કે એનો ખોરાક શું છે ફિશ માછલી ટેડપોલ એટલે ડેડકા બચ્ચું મતલબ નાના ડેડકા એવું નથી ડેડકા બચ્ચું ખાય નાના ડેડકા સાઈડ હોય તો એ ખાય છે આપણે શું કે ઘણા ઢીંગરા હોય ઘણા તો હાંડિયા જેવા હોય મારી જેમ એવું બનતું હોય ઘણા મીડિયમ સાઈઝ હોય તો નાના ડેડકા ખાય છે લીઝાર્ડ ગરોળી બહુ ભાવે છે એનો મતલબ આપણે ઘરે લાવવું જોઈએ ને છોકરી ગમે કોઈ માવાનો ગરોળી તો આવું પણ થતું હોય તો ગરોળી પણ ખાય છે ગ્રાસ ઓપર તીતી ઘોડા પણ ખાય છે એન્ડ અધર ઇન્સેક્ટ અને બીજા જંતુઓ પણ ખાય છે એનો સમય શું છે નેસ્ટિંગ સીઝન શું છે માળો બાંધવાનો તો કે માર્ચ ટુ જુલાઈ માર્ચ થી જુલાઈ મહિના દરમિયાન આનો માળો બાંધે છે અને એ સમય દરમિયાન આ ઈંડા વગેરે મૂકે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ હજી આના પછી 7 જેટલા બીજા આપેલા છે તે આપણે લાસ્ટ સેશનમાં જોશું અને યુનિટ પૂરું કરવાનું છે આખો વિડિયો જોવાનો છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને એનો ખાસ ઉપયોગ કરવાનો છે થેન્ક યુ